દાળ તો ઘણા બધા પ્રકારે બનતી હોય છે, જો પણ આ દાળ તમે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચટપટી બને છે અને ઝટપટ બની જાય છે। તો આ દાળ બનાવવાની છે, આપણે શરૂઆત કરીએ। તો આપણને એક વાટકી મસૂરની દાળ જોઈશે, એને સારી રીતે ધોઈ અને આ રીતના કુકરમાં આપણે 2 ચમચી તેલ લઈ લેશું। એની અંદર ખડા મસાલા નાખીશું, લવિંગ, તજ અને મરચાં નાખી અને મિક્સ કરી એની અંદર ડુંગળી એડ કરવાની। ડુંગળી થોડીવાર કૂક થાય પછી આપણે એની અંદર ટામેટાં એડ કરવાના। ટામેટાને કૂક કરી અને એની અંદર આપણે 1 ચમચી મરચું પાવડર અને મીઠું એડ કરી આ દાળ એડ કરી દેવાની છે। આપણે દાળની અંદર 2-3 ગ્લાસ પાણી વેળીને 2 સીટી મારશો એટલે થઈ જશે તૈયાર છે આપણી આ દાળ। હવે આની અંદર આપણે એક તડકો કરીશું। એની માટે 2 ચમચી ઘી લીધું છે, એની અંદર જીરું, મરચું લાલ નાખીશું અને લસણ એડ કરી દેવાનું અને ઉપરથી મરચું અને સ્મોકિંગ ફ્લેવર કરી લેવાની। પછી આની અંદર એડ કરી અને મિક્સ કરી લેવાનું। તો તૈયાર છે આપણી આ દાળ। જો વિડીયો તમને પસંદ આવે તો એને લાઈક